નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પગલે ને ડગલે ને પગલે આપણે કંઈક ને કંઈક સેટલમેન્ટ કરતા હોવા પડે છે, બરોબર। ધારી છીએ એવું કંઈ થતું નથી, ઘણી બધી વસ્તુમાં વિલંબ થાય છે કે આપણે શાળા શરૂ થવાની હતી 21 તારીખે, એની અંદર પણ વિલંબ થાય છે, કંઈ સમજાતું નથી કે આ બધું ક્યારે પૂરું થશે, બરોબર। તો ઘણી બધી વસ્તુ આપણે ગોટાળે ચડી ગઈ હોય એવું લાગે છે। હવે એમ થાય છે કે ક્યારેક ઈશ્વરને આપણે એમ કહીએ કે હવે બધું કમ્પ્લીટ, આ બધું વ્યવસ્થિત થાય તો સારું, બરોબર। ત્યારે એક પંક્તિ કહેવાનું મન થાય કે જિંદગી કાયમ એ જ શીખવાડે કે જીવન જીવતા શીખ, એક સાંધીશ ત્યાં તેર તૂટશે પણ તું શીવતા શીખ। એટલે આવું બધું ગોટાળે ચડી ગયું છે, એનો આપણે સુમેળ સાધી અને આપણા જીવનને હસતું ખેલતું આનંદથી પુલકિત એવું આપણે બનાવવાનું છે, બરોબર। દરરોજ સવારે કાંઈક ને કાંઈક એવી હકારાત્મક ઉર્જા લઈને દિવસની શરૂઆત કરીએ, બરોબર। આજના આપણે વિડીયોની શરૂઆતમાં, બરોબર, આપણે આ વાત કરી અને આપણે આગળ વધીએ। આપણે ગ્રાફ દોરતા શીખતા હતા, થી વધારે પ્રકારનો, થી ઓછા પ્રકારનો, પછી એના ઉપરથી મધ્યસ્થ મેળવતા હતા, બરોબર। હવે એક એવા જ દાખલા છે, આપણે સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા જોઈએ, બરોબર। એટલે આપણું ચેપ્ટર છે, હવે બસ આપણું એક જ છેલ્લો આ ટોપિક છે કે આપણે થી વધારે પ્રકારના, થી ઓછા પ્રકારના અને અમુક ગ્રાફની અંદર, અમુક આલેખની અંદર બંને એક સાથે આપણે દોરવાના આવશે, બરોબર। તો એવા આપણે જોઈએ। આપણને રકમ આપેલી છે આવી રીતે કે નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે। આપણો સ્વાધ્યાયનો જ દાખલો છે। આવૃત્તિ વિતરણને થી વધારે પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો અને તેનો ઓજીવ દોરો, બરોબર। રકમ છે આ મુજબ ઉત્પાદન ક્ષમતા, પછી ખેતરોની સંખ્યા, બરોબર। આવું આપણને આપેલું છે। હવે આપણે થી વધારેમાં આપણે પરિવર્તિત કરવાનું છે, બરોબર। તો પહેલા હું રકમ લખી દઉં છું। આ સુધીની આપણને રકમ આપણને આપેલી જ હશે, બરોબર। આપણે એ ટેબલ આપણને પેપરમાં આડા સ્વરૂપે હોય એને આપણે ઊભા સ્વરૂપે લખી અને દાખલો ગણવાનો શરૂ કરવાનો છે। તો ઉત્પાદન ક્ષમતા છે 50 થી 55, શેમાં છે આટલા કિલો પ્રતિ હેક્ટર, બરોબર। આવી આપણને ઉત્પાદન ક્ષમતા આપી છે આટલા કિલોની 50 થી 55, એવા ખેતર છે 2, બરોબર। હું લખું છું 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75 અને 75 થી 80, આવા આપણને ઉત્પાદન ક્ષમતા આપી છે। પછી ખેતર છે 2, 8, 12, 24, 38 અને 16, બરોબર। પ્રશ્નમાં આપણને કીધું છે કે થી વધારે પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો, તો ઉત્પાદન ક્ષમતા છે એ મારે થી વધારે પ્રકારનો એક કોષ્ટક બનાવવું છે, બરોબર। તો અહીંયા ઉત્પાદન ક્ષમતા આવશે કેવી રીતે, તો કે 50 કે તેથી વધારે, બરોબર। થી વધારે પ્રકારમાં હોય તો આપણે જાણીએ છીએ કે અહીંયાથી વધારે વધારે લખેલું હોય, થી ઓછા પ્રકારે હોય તો આમાંથી ઓછા ઓછા લખેલું હોય। આ આપણી રકમ છે, બરોબર। 50 થી 55, 50 થી વધારે, પછી 55 કે તેથી વધારે, પછી 60 કે તેથી વધારે, પછી 65 કે તેથી વધારે, 70 કે તેથી વધારે અને 75 કે તેથી વધારે, બરોબર। તો અહીંયા આપણને ટેબલ બની ગયું અને ટોટલ 100 ખેતરો છે। કેટલા? કુલ 100 ખેતરો છે। હવે 50 થી વધારે કેટલા ખેતર થશે? અહીંયા આપણે સંચય આવૃત્તિ થશે CF, બરોબર। કે 50 થી વધારે તો બધાય ખેતર છે, કેટલા?
100 એ 100 ખેતર છે એ 50 થી વધારે છે તો આ 100. બરોબર સમજો મિત્રો કે અહીંયા 50 થી વધારે છે, ટોટલ બધાય 50 થી વધારે છે તો 50 થી વધારે અહીંયા 100 આવે. બરોબર. હવે એના કરતા ઓછા એટલે કે 50 થી 55 ની વચ્ચે 2 અને બીજામાં 2 નીકળી જાય 98, એમાંથી 8 નીકળી જાય 90, માંથી 12 નીકળી જાય. આની સામે લખશું આપણે. તમારી પાસે તો બુકમાં લાઈન હોય પણ આમાં જો કોરું પેજ હોય તો ધ્યાન રાખવી પડે. એટલે 90 ઓછા 12 તો 90 માંથી 12 જાય તો 78. બરોબર. 78 ઓછા 24 તો 54 અને 54 ઓછા 38 તો વધે 16. ઈ આપણા 16 અહીંયા વધ્યા. બરોબર છે. આપણે 50 થી વધારે પ્રકારમાં આપણે ગોઠવું તો 50 થી વધારે કેટલા તો કે 100 એ 150 થી વધારે જ છે. બરોબર. હવે 55 કે તેથી વધારે એટલે 50 અને 55 ની વચ્ચે આવે ને એવા. બરોબર. 50 અને 55 ની વચ્ચે આવે ને ઈ બધાય નીકળી જાય એટલે કે 55 થી વધારે. પછી 60 કે તેથી વધારે કે તો 50 થી 60 ની વચ્ચે આવે ઈ બધાય નીકળી જાય અને 60 થી વધારે આવે એટલે 100 માંથી પહેલા 2 નીકળી ગઈ તો 98, 98 માંથી 8 નીકળી ગઈ તો 90. એમ કરતા છેલ્લે 16 છે ને આપણને છેલ્લી આવૃત્તિ જવાબમાં આવી જશે. બરોબર છે. તો આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે આલેખ દોરવાનો છે. બરોબર. તો આલેખ આપણે દોરીએ તો થી વધારે પ્રકારનો જ્યારે આલેખ દોરીએ ત્યારે આમાં અધઃસીમા લઈએ છીએ. બરોબર. થી વધારે પ્રકારમાં અધઃસીમા, થી ઓછા પ્રકારમાં ઉર્ધ્વસીમા અને અહીંયા તો સેમ ટુ સેમ સંચય આવૃત્તિ. સંચયી આવૃત્તિ અને અધઃસીમા. બરોબર છે. આ છે x, અહીંયા કઈ x ડેશ કહેવાય, આ છે y અક્ષ, આ છે y ડેશ અને g. બરોબર છે. હવે અહીંયા આપણે કેવા કેવા અવલોકનો છે તો ટોટલ જોઈએ તો 100 સુધીની આપણને સંચય આવૃત્તિ CF 100 સુધી મળે છે. બરોબર. એટલે આપણે CF લઈએ તો અહીંયા 100 સુધી જવાનું છે. અધઃસીમા ક્યાં સુધી મળે છે? 50, 55, 60, 65, 70 અને 75. બરોબર. તો અહીંયા આપણે અધઃસીમા લઈએ. અહીંયા ડાયરેક્ટ મારે 50 થી ચાલુ કરવી હોય તો અહીંયા કાપો મૂકવો પડે. બરોબર છે. કાપો મૂકી અને પછી ગણતરી ચાલુ કરવી પડે કેમ કે અધઃસીમા ક્યાંથી ચાલુ થાય? 50, 55 એટલે અહીંયા તો અહીંયા આવશે 50, 55, 60, 65 પછી 70 અને 75. આમાં 100 સુધી જવાનું છે તો બરોબર આપણે 5 ના લખશું અથવા તો 10 ના પણ લઈ શકાય. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 75, 80, 85, 90. બરોબર છે. 100 સુધી આપણે લીધા. જેવા આપણે અવલોકનો લઈએ મુજબ બરોબર 10 ના પણ લઈ શકાય છે, 5 ના પણ લઈ શકાય છે. બરોબર. આપણે અનુકૂળતા લઈ જેવા અવલોકનો હોય મુજબ તમને સૌ ખબર જ છે આપણે આ કેવી રીતે દોરવું. હવે અધઃસીમા લેવાની છે અને એની સામે આપણે સંચય આવૃત્તિ CF જોવાની છે. તો અધઃસીમાઓ એટલે કયો આપણો આવશે? આ લેવાનો આપણે 50 માં 100, 55 માં 98, 60 માં 90, 65 માં 78, 70 માં 54 અને 75 માં 16. આ બધા બિંદુ આપણે મૂકીએ. આ આપણું x બિંદુ છે અને આ આપણું y બિંદુ છે. પેલું છે
50 ની અંદર 100 તો પેલું બિંદુ છે 50 ની અંદર 100 એટલે અહીંયા બરોબર પછી એ 55 માં 98 તો 95 અને 98 ની વચ્ચે આવે બરોબર મારે આ બિંદુ કદાચ આડાવડા થઈ શકે છે હું આમાં એમનો અંદાજિત પૂછું છું બરોબર એટલે આમાં કઈ ચોક્કસ માપ દોરેલું નથી એટલે 55 માં આવશે 98 પછી 60 માં આવે છે 90 તો 60 માં જઈએ 60 માં આગળ જઈએ તો આમાં આવશે 90 પછી 65 માં આવે તો 78 65 માં આવશે નહીં જોઈએ તો 78 એટલે 75 થી થોડું ઉપર 80 ની વચ્ચે પછી 70 માં 75 સોરી 70 ની અંદર 54 એટલે 70 ની અંદર 54 એટલે 50 ને 55 ની થોડું નીચે અને 75 ની અંદર 16 તો 75 માં જઈએ તો 16 25 15 ની 16 આટલું આ બધાને જોડી દે તો આ આપણો થી વધુ પ્રકારનો ઓજીવ છે બરોબર અહીંયા તમારે બિંદુના નામ પણ લખવાના છે કે અહીંયા 75 16 અહીંયા છે 70 54 અહીંયા છે 65 78 બરોબર અહીંયા છે 60 90 55 58 50 તો આ આપણો થી વધુ પ્રકારનો આલેખ આપણે થયો થી વધારે પ્રકારનો આપણો ગ્રાફ થયો વધારે પ્રકારનો ગ્રાફ આપણે જોઈએ તો આમ નીચે ઉતરતો હોય એવો હોય થી ઓછા પ્રકારનો હોય તો આમ ઉપર ચડતો હોય એવો ગ્રાફ હોય બરોબર હવે પછીના દાખલામાં આપણે એક જ દાખલાની અંદર બંને ગ્રાફ આવી જાય એવો આપણે દાખલો જોઈએ અને એના ઉપરથી આપણે મધ્યસ્થ શોધીએ બરોબર તો આ દાખલો છે એ આપણો અહીંયા પૂરો થયો આગળના દાખલામાં જોઈએ પ્રશ્ન આ મુજબ છે કે નીચેનું વિતરણ એક વસ્તીના શોપિંગ કોમ્પ્લેક્સની 30 દુકાનો દ્વારા પ્રાપ્ત નફો આપે છે તો આ માહિતી માટે બંને પ્રકારના ઓજીવ દોરો આપણો ઉદાહરણનો જ પ્રશ્ન છે બરોબર નફો છે દુકાનોની સંખ્યા છે હવે રકમ જ આપણને થી વધારે પ્રકારમાં આપેલી છે બરોબર તો આપણે આલેખ દોરવા માટે અધઃ સીમાઓ જોશે ઉધઃ સીમાઓ જોશે તો આપણે એને વર્ગ અંતરાલ સ્વરૂપમાં ફેરવવી પડે તો જ બંને બાજુની સીમાઓ મળે બરોબર છે અને પછી એની આવૃત્તિ અને એની સંચય આવૃત્તિ બનાવી લઈએ એટલે આપણે આપણો આલેખ દોરી શકીએ બરોબર તો રકમ આપેલી છે નફો રૂપિયા લાખમાં બરોબર પછી દુકાનોની સંખ્યા આપણને આખી વસ્તુ આપેલી છે 5 કે તેથી વધારે મતલબ કે 5 લાખ રૂપિયાથી વધારે નફો થાય એવી દુકાનો કેટલી છે 30 દુકાનો છે બરોબર આનો મતલબ એવો છે પછી 10 કે તેથી વધારે 15 કે તેથી વધારે 20 કે તેથી વધારે 25 30 35 બસ અહીંયા સુધી છે બરોબર અને આવૃત્તિમાં 30 પછી 28 16 14 10
7 3 આ એક પ્રકારે તમે જુઓ તો આ CF જ આપેલો છે શું કામ કે 5 કે તેથી વધારે ટોટલ 30 દુકાનો 5 થી વધારે તો છે જ બરોબર પછી 10 થી વધારે 28 બે દુકાનો ઓછી થઈ ગઈ એટલે કે 5 અને 10 થી વચ્ચે કેટલી હોય બે દુકાનો હોય રકમ ઉપરથી આપણે સમજી શકીએ બરોબર આપણે ટેબલ બનાવીએ ત્યારે તો આપણે નિયમ જ છે કે બાદ કરતા જવાના અને મૂકતા જવાના બરોબર પણ એમ સમજી શકીએ 5 થી વધારે 30 દુકાનો છે 10 કે તેથી વધારે 28 દુકાનો છે તો 5 લાખ થી 10 લાખ ની વચ્ચે નફો આવતો હોય તો એક બે દુકાનો થાય બરોબર હવે આપણે વર્ગંતરાલ બનાવવો પડશે શું કામ વર્ગંતરાલ બનાવવો પડશે કેમ કે અધર સીમા અને ઉધર સીમા બંનેની જરૂર પડવાની જ છે બરોબર આમ જોઈએ તો આ અંદર અધર સીમાઓ જ છે પણ આપણે ઉધ્વ સીમાની પણ જરૂર પડે છે તો આપણે 5 થી 10 બરોબર 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 અને 35 થી 40 આ વર્ગંતરાલ બની ગયું બરોબર છે હવે એની આવૃત્તિ કેટલી થશે તો કે 5 થી 10 વચ્ચેની આવૃત્તિ કેટલી થશે તો કે 30 માંથી 28 જાય એટલા મેં કીધું 5 થી 10 વચ્ચેની આવૃત્તિ કેટલી થશે 2 બરોબર 30 માંથી 28 જાય તો 2 28 માંથી 16 જાય તો 12 16 માંથી 14 જાય તો 2 14 માંથી 10 જાય તો 4 10 માંથી 7 જાય તો 3 7 માંથી 3 જાય તો પાછા 4 અને બાકી વહી જાય છેલ્લે આવી જ જાય જેટલા બાકી વહી જાય છેલ્લે 3 બરોબર છે તો આ થી વધારે પ્રકાર છે એનો આપણે CF છે બરોબર છે આ થી વધારે પ્રકારનો CF છે સંચય આવૃત્તિ છે હવે આ થી ઓછા પ્રકારે છે તો એનો આપણે CF શોધવો પડે કારણ કે આપણે બે ગ્રાફ સાથે દોરવાના છે તો અહીંયા આવશે સંચય આવૃત્તિ CF બરોબર તો બધાયને આપણે ઉમેરતા જઈએ તો 2 2 માં 12 નાખી તો 12 ને 2 14 ને 2 16 છેલ્લે 30 થઈ જાય 16 ને 4 30 ને 3 23 ને 4 27 27 ને 3 30 બરોબર 30 દુકાનો આપણી છે તો આ છે CF છે થી ઓછા પ્રકારનો CF છે ખાસ ધ્યાન રાખજો આની અંદર ઘોટાડે ન ચડતા થી વધારે પ્રકાર છે એનો CF આપેલો છે પછી આપણે એના વર્ગંતરાલ ફેરવા આ બધી અધર સીમાઓ છે 5 10 15 આ બધી ઉધ્વ સીમાઓ છે 10 15 20 થી બરોબર આ એનો CF છે તો આપણે બંને આલેખ દોરીએ તો આ અધર સીમા સાથે આ લેવાના છે સંચય આવૃત્તિ આ ઉધ્વ સીમાઓ સાથે આ સંચય આવૃત્તિ લેવાની છે એ બંને આલેખ દોરીએ બંને ઓજીવ દોરીએ થી ઓછા પ્રકારનો થી વધારે પ્રકારનો એ બંને જ્યાં છેદે એ છેદ બિંદુ આપણે એક અક્ષ ઉપર લંબાવીએ એટલે આપણને એ બિંદુ મધ્યસ્થ મળે બરોબર હવે આપણે આલેખ દોરીએ બરોબર છે તો આલેખમાં હવે એક આલેખમાં અધર સીમા ઉધ્વ સીમા બધું લખવાનું છે બરોબર અહીંયા આપણે કેટલે અધર સીમા લખી કે ઉધ્વ સીમા લખી શું લખવું તો અહીંયા આપણે લખવું નિવારક વર્ગની સીમાઓ કારણ કે બંને આવે છે ને અધર સીમા આવે છે ઉધ્વ સીમા આવે છે બે આલેખ ની અંદર આપણે સમાવવાના તો શું લખશું નિવારક વર્ગની સીમા અને અહીંયા તો આપણે સંચય આવૃત્તિ કરીએ છીએ બરોબર સંચય આવૃત્તિ આપણે ક્યાં સુધી પહોંચે છે મેં 30 સુધી અને આ સીમા પહોંચે છે 40 સુધી તો આપણે 30 છે તો 5 5 ના બે પડ લઈએ 5 10 15 20 25 30
બરોબર. તો લઈ લે. અને વધારે પરફેક્ટ લેવું હોય તો આપણે બે બેના પણ આપણે લઈ શકીએ છીએ. બરોબર. અને અહીંયા છે નિવારક વર્ગની સીમાઓ 5 થી માંડી 40 છે. તો એને આપણે 5 માં લઈએ. 5 10 15 20 25 30 35 40. બરોબર છે. તો હવે આપણે આલેખમાં મૂકતા જઈએ તો બિંદુ કેવા મળશે આપણે 5 ની સાથે 30, 10 ની સાથે 28. બિંદુ લખવા હોય તો અહીંયા હું બિંદુ પર લખી નાખું. 5 ની સાથે 30, 10 ની સાથે 28, 15 ની સાથે 16, 20 ની સાથે 14, 25 ની સાથે 10 અને 30 ની સાથે 7, 35 ની સાથે 3. આ બધા બિંદુઓ છે. વધારે ચોક્કસ આપણે આલેખ દોરવા માટે બે બેન આપણે લઈએ તો ચાલે. હું આ બે બેન લઈ લઉં છું એટલે વધારે આપણો ચોક્કસ ગ્રાફ દોરી શકીએ. કારણ કે બધી બેની સંખ્યા છે આ બે સિવાયની એટલે આપણે વધારે ચોક્કસ ગ્રાફ આપણને મળે. પાંચ ના વચ્ચે ગેપ લ્યો તો પણ ખોટું નથી. આપણે બે બેના લઈએ છીએ. 2 4 6 8 10 12 14 16 18 20 22 26 28 અને 30. બરોબર. 5 માં 30 અહીંયા આવશે 30. 10 માં 28 તો 10 માં આવશે 28. 15 માં આવશે 16. 20 માં આવશે 14. 25 માં આવશે 10. 25 માં 10. 30 માં આવશે 7. તો 8 થી થોડું ઓછું, 7 ની 8 ની વચ્ચે. 35 માં આવશે 3. 35 માં આવશે 2 અને 4 ની વચ્ચે. તો આ આપણો થી વધારે પ્રકારનો આલેખ અહીંયા થાય છે. બરોબર. થી વધારે. બરોબર. હવે થી ઓછાની અંદર જોઈએ તો શું? ઉધ્વ સીમાઓ અને એની આપણી સંચય આવૃત્તિ. એટલે 10 માં 2, 15 માં 14, 20 માં 16. બરોબર છે. તો એના બિંદુઓ હું અહીંયા લખું. તો એના બિંદુઓ થશે 10 માં 2, 15 અહીંયા ઉધ્વ સીમાઓ લઉં છું. બરોબર. અહીં લઉં 15 માં 14, પછી 20 માં 16, 25 માં 20, 30 માં 23, 35 માં 27 અને 40 માં 30. બરોબર. આથી ઓછા પ્રકારે એના બિંદુઓ મળ્યા, ક્રમયુક્ત જોડ મળી. આથી વધારે, આથી ઓછા પ્રકારની મળી, આથી વધારેની છે. બરોબર. તો 10 માં 2, 10 માં 2 એટલે અહીંયા 15 14, 15 ને 14 ક્યાં આવશે? અહીંયા 20 માં 16, 16 આવશે અહીંયા. પછી 25 માં 20, 25 માં અહીંયા 20. પછી
30 માં 23, 22 અને 24 ની વચ્ચે, બરોબર, 22 અને 24 ની વચ્ચે અહીંયા 23 અને 35 ની અંદર 27, 28 ની નીચે અને 40 ની અંદર 30, આ 40 માં આને હું જોડી દઉં, બરોબર છે. તો આપણને અહીંયા આ જે બિંદુ છેદ્યું, બરોબર, અહીંયા આ બિંદુ છેદે છે, આ બિંદુ છેદે અહીંયા સુધી દબાવી દઉં, એક અક્ષ ઉપર, તો 15 અને 20 અહીંયા એની 20 થી થોડુંક આગળ આવે છે અને આમ તમે જોઈએ તો આ છે 17.5, ઈ આપણો મધ્યસ્થ મળે, બરોબર. તમે આલેખની અંદર તમે આકૃતિ આ દોરો, આલેખ દોરો એટલે તમને પરફેક્ટ 17.5 ની ઉપર મળે, બરોબર. તો અહીંયા આપણો મધ્યસ્થ કેટલો થયો? મધ્યસ્થ m બરાબર 17.5, બરોબર. તો આ 17.5 છે આપણો મધ્યસ્થ થયો. આથી વધારે પ્રકારનું પણ દોર્યું, થી ઓછા પ્રકારનું પણ દોર્યું, બરોબર. આને આપણે કેવું હોય તો આ છે થી વધારે પ્રકારનો ઓજીવ, આને આપણે કેવું હોય તો થી ઓછા પ્રકારનો ઓજીવ, બરોબર છે. તો આપણે જોયું અહીંયા કે વધારે પ્રકારનો ઓજીવ થી ઓછા પ્રકારનો ઓજીવ બને છે, અહીંયા આપણે એક શખ્સને લંબાવ્યા એટલે આપણને મધ્યસ્થ મળ્યો. તો આ આપણો ઉદાહરણનો દાખલો હતો. અહીંયા આપણા તમામ દાખલા સ્વાધ્યાયના ઉદાહરણના પૂરા થયા છે, બરોબર. હવે થોડા અલગ પ્રકારના દાખલા, કેમ કે ટેક્સ્ટ બુકમાં રકમ નથી પૂછાણી એવા બહારના દાખલા થોડા આપણે આવતા તાસનો અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં આપણે આ દાખલા છે એ બધાય તમારે તૈયાર કરી લેવાના છે. આ બધા દાખલા હોમવર્કમાં ગણવાના છે. હજી પણ કિંમત એક પણ ક્યાંથી લીધી છે તમને જો ન સમજાણું હોય તો મને કોન્ટેક્ટ કરીને પૂછજો કે આ ક્યાંથી બિંદુ લેવાનું છે, આ ટેબલ આવા શું કામ બનાવવામાં આવે છે, એમાંથી કદાચ ન ખબર પડી તો એ પણ મને પૂછજો, બરોબર. તો આટલું આપણે રાખીએ. અસ્તુ.